તને ભાવે ભાવે છે? હાલે લે લે હાલે લે લે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને અત્યારે વાગ્યા છે 12:30 ને તમને લોકોને એમ થતું હશે કે કેમ બપોરના ચાલુ કરે ટેક વિડીયો. કેમ કે સવારમાં છે ને ટિફિન બનાવવાનો હોય તો ટાઈમ ન રહે, ફટાફટ બનાવવું પડે. મારા બેન જાગી જાય તો ટિફિન બનાવવાનો દે. અને હું પછી સૂઈ ગઈ હતી, 10:30 જાગી અને બાકી બધા કામ કર્યા. બ્લેન્કેટ ધોવાના હતા, કપડાં ધોયા છે, એ બધું સુકાયું. હવે કપડાં ફોલ્ડ કરવાના છે. રસોઈ તો મમ્મી બનાવી નાખી હતી, બાકી બધા કામ કરી નાખી છે. હવે કપડાં પડ્યા છે ફોલ્ડ કરવાના અને બહાર જો જમવાય બેસી ગયા છે. કાના ના 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 ના. હું કઈ છું બેબી? તારું છે ઈ તો સારું, ખાઈ લે હો. હું ખાવાનું છે તારે? આ હતા મમ્મી કે હતા તો મજા મામા લઈ જાય ને એટલે આમ છો મજા મામા લઈ જાય કે હતાઈ દો. હું કરશો બેન? હું કરજો આટલા બધા પૈસાનું? એનું 10 રૂપિયાનું. 10 રૂપિયાનો કેવા 500 ઉપા કેવાય. જો કેટલા બધા છે, બધી ખોટી નોટું. એટલે હાચે ક્યાંથી ના આવી જાય ને તો મજા આવે. કાગે તો 2:45 થઈ ગયા અને ગટ્ટુ કાંઈ સૂતું નથી. થોડીક વાર એની રમી. જો મમ્મી પાસે બહાર બેઠી છે. મેં કીધું હું જમી લો, ભૂખ લાગી છે. ભાખરી છે, ભરતું છાશ ને થોડાક કુરકુરે લેતી આવી છું, ખાઈ લઈએ અને થોડીક વાર સૂઈ જાઉં. કેમ કે મારું માથું ચડ્યું છે, ખબર નહીં અચાનક શું થયું. હાલો એક તું જંગલ હમણાં કરી દેવો. હાલો તું હુઈ જા. હાલો હવે હાલો 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 કરી. તું હું ગીત ગાશો બાવ? એને ગીત બનાવ્યું, પાપા કામે ગયા ને મજા મામા કામે ગયા ને સામે ખટારો ગંદો ઉભો ને એવા ગીત ગાય છે. એ બોલ. બસ કાબર હુઈ જાવે. તો મને કઈ ઊંઘ આવતી નથી અને મારે બ્લેક માસ્ક લગાવવું છે. તો જો મેં લઈ લીધું છે. આપણે બ્લેક માસ્ક લગાવીને થોડીક વાર રેસ્ટ કરી 15-20 મિનિટ સુકાઈ જાય પછી કાઢી નાખવાનું છે. તો ચલો આપણે અત્યારે બની જઈએ ભૂત. કોણે ઘા કેરો નીચે ચીપ્યો? કોણ લેવા જાહે? સાંભળ તો હંતાવું નથી. કોણ લેવા જાહે? નીચે કોણ લેવા જાહે? હવે કે મને બોલ ફટાફટ. માર ખાવાનો છે? બોલો બોલો. કોણ જાય લેવા? લેવા કોણ જાહે કે મને? વાયડી છોકરી મારું એ ઓય ઘા કર. 6 વાગી ગયા છે અને મેં ચા પણ પી લીધી છે અને કામ પણ કરી નાખ્યું, કચરા પોતા કરી નાખ્યા છે. કે હોલમાં રૂમમાં બધે પોતું મારું પડ્યું. બેણે ખાધું એટલે ઢોળું હોય તો છે ને બધે ડાઘા પડી ગયા ને વાઈટ લાદી છે એટલે ચોખ્ખું દેખાય. એટલે આપણે બધું મસ્ત મજાનું કામ કરી નાખ્યું છે. જો તમને બતાવી દઉં. જો બધે મારી દીધા છે પોતા અને ઘરમાં કોઈ છે નહીં મારી એક સિવાય. આ કૂકું પડ્યું છે ઊંધું ગટુનું. જો બહારનું વ્યૂ તમને બતાવું. જો બધી બાયું બેઠી છે સામે. શાંતિ છે અહીંયા. 6 વાગે ત્યારે તમને બાયું જોવા મળે. બપોરે કોઈ ન હોય કે સાંજે હોય, રાતે કોઈ ન બેઠું હોય. શાંતિવાળો એરિયો છે એકદમ. કંઈ નહીં, ચલો હવે ઘડી કંઈક આરામ કરીએ. કંઈ કામ છે નહીં, બધું કામ તો પતી ગયું. હરીને ફોન કરો. અણી તો કાઢવી પડે ને, કંઈક લેત આવે રસ્તામાં. જો આજે છે આપણી પાસે દહીં પૂરી. પપ્પા દહીં પૂરી લઈને આવ્યા છે. ટેસ્ટ તો કરી કેવી છે કેવી નહીં. 6:30 થઈ ગયા છે અને પછી આજે આપણે બનાવવાનું છે આખા રીંગણા બટેટાનું શાક ભરેલું બનાવશું મસ્ત ચટપટું. કેમ કે મને આજે છે ને કંઈક ચટપટું ખાવાનું જ મન થયું. તો મમ્મી કે રીંગણા બટેટાનું બનાવી નાખશે. પપ્પા એટલા નાના નાના રીંગણા લેવા છે તો આપણે આખા ભરી અને બનાવશું. તો ચલો પહેલાં તો આપણે ટેસ્ટ કરી લઈએ આપણે દહીં પૂરી. બરાબર ને? તમારે ખાવી છે તમે પણ આવી જાઓ.
થોડી થોડી ખાશું બધા. એને નવરાવા નથી રીંગણાને. આમ જો કે હું રીંગણા નવરાવું. કે હું નવરાવું કે મને કઈ કે એમાં રેવા દે કે 7:30 થઈ ગયા છે ને આપણે ભરેલા રીંગણા બટેટા બનાવવાના છે. તો આપણે જો મસાલો બનાવવાનો છે બધું મિક્સ કરી નાખ્યું છે. સોરી મિક્સ નથી કર્યું, બધું નાખી દીધું છે. આપણે મિક્સ કરી નાખીએ. પપ્પા રીંગણા કટ કરે છે અને પછી બટેટા કટ કરી અને મસાલો કરીને સબ્જી બનાવી નાખીએ. રીંગણા બટેકા ભરાઈ ગયા છે. હવે આપણે આને વઘારી નાખીએ. કોને ભાવે છે રીંગણ બટેટાનું ભરેલું શાક મને કહેજો. બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે, મારી પણ અલગ છે. ક્યારેક હું તમને મારી રેસીપી શેર કરીશ, ક્યારેક તમે પણ મને કમેન્ટ્સમાં કહેજો તમે કેવી રીતે બનાવો. તો આપણું શાક તો બની ગયું છે અને હવે હું રોટલી બનાવી નાખું. પછી 2 રોટલા બનાવવાના છે. મમ્મી કેવું બનાવી નાખીશ અને બેન રમે છે. હરી આવી ગયા ક્યાં ગતિ રમ બેઠું બેઠું રમે છે. તો ચલો આપણે બનાવી નાખીએ રોટલી. એટલી જ બનાવવાની છે, 10 રોટલી. તાવ આવતો લાગે છે. હા થોડો આવે છે. ઇન્જેક્શન માર દો ને. બસ આ તો બાંધો. પાટો હોતે બાંધવાનો હોય. બસ આવ થઈ ગયું. અરે વાહ. હવે પાપાને પપ્પી કહીજો હવે. હાલો પાપા હાથ પપ્પી ચાલો. થેન્ક યુ ગતુ. તને નો આવડે તો કોને આવડે? ખુલી ગયું. વાહ શું છે બાબુ? ઓ એ મોઢું કેવું કરે? યમ્મી લાઈક. 9 વાગી ગયા, જમવા બેસી ગયા છીએ. જો આખા રીંગણા બટેટાનું શાક હતું, મેં કટકા કરી નાખ્યા, આણે કટકા કરી નાખ્યા અને બાજરાનો રોટલો ચડીને ખાવા લાગ્યો. હે ને રોટલી આરે ખા. હું તો રોટલી આરે જ થાય, મારે બાજરાનો રોટલો નથી ખાવો. હા હું બેસી ખાવાની ખબર જ ન પડે. ઘર ભેગું થાને ભાઈ. બધી ખબર પડે છે પણ મેં લોટ બાંધી નાખ્યો તો એટલે રોટલી બનાવી. સમજાઈ ગયું? શાક બનાવી નાખ્યું. શાક બનાવી નાખ્યું, હાર જ મેં રોટલી બનાવી. લોટ મેં કીધું પછી તે જેમ પાછળ કહે છે રોટલી ખાવી એટલે કાંઈ ખબર પડે. આ બહુ સારું, તમે રોટલો ખાવો, હું રોટલી ખાઈ લે, મારા હાલશે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ પૂરા ગામ જવા માટે. અત્યારે આ બધું ત્યાં જઈએ દાદી કરાવીને આવ્યા છીએ. હીરો બની લગ્નમાં આવું હોય ને તૈયાર થવું પડે ને મારે. બે જણા સામું જોવે ને. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. અચ્છા એવું હોય, વાંધો નહીં. આના શબ્દ તમને પાછા મળશે. કાંઈ વાંધો નહીં. એ છે કોણ? હા એ તો ન હોય. કાન ખાયા ગમે ખાતા ને બીવત નહીં. અત્યારે ડાયરેક્ટ આવી ગયા ડીમાર્ટમાં, કેમ કે સંજયભાઈ અહીંયા ડીમાર્ટમાં હતા કે અહીંયા આવો. જો એને ખરીદી કરી લીધી એરિયલ. તમારે લેવું છે એરિયલ? હજી આપણે બાકી છે. હું લેવું છે? હાલો ઉપર તો જઈએ. ઉપર મને ધોકો, ઈ કપડા તમારે ન ધોકાની, હું ધોકાવી. તારી હાટું જ લેવાનો છે. હાલો 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 એને ઉપર. ધોકો લેવો છે પણ એને ધોકાવા. હાલો 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 ઉપર જઈએ. 2 ધોકા લઈ લે, 2 ધોકા. તો અમે ઉપર જઈએ છીએ. એ વિડિયો બનાવ ના પડી તો વિડિયો તોય હું બનાવી. બરાબર. દર વખતે બનાવી. અહીં બાયુને ના પડી તો બાયુ કરે જ તે. કરશે જ તે. જો આવી ગયું. અમે અહીંથી કઈ ધોકો બોકો લઈ લઈએ. જો બોટલ કેવડી મોટી છે, લઈ લેવી છે? મોટી વાળી લઈ લેવી છે. ભૂંગરી વાળી છે, ભૂંગરી વાળી. ઈવીએમ શું કાણું છે? હું શું હોવાનું? આપણે દેહમાં જાય ને ત્યારે લઈ જવાય. એકને જ હાલે છે. તો અમે ડીમાર્ટમાંથી બહાર આવી ગયા છીએ સંજયભાઈની ગાડીમાં. અમે અમારી મેસ્ટ્રોમાં. કેવું લાગ્યું તમને? ડીમાર્ટની સર્વિસ કેવી લાગી? તબલા જેવી તરીકે નો ગમી. નો મજા આવી ને?
છેલ્લી આ ડીમાર્ટ વાળા છે ને બધા બહુ આમ એટીટ્યુડ વાળા છે. માણસોમાં કઈ લેવાનું નથી, ડીમાર્ટમાં કઈ લેવાનું નથી. બીજી વાર અહીંયા નહીં આવવાનું કેમ કે અહીંયા છે ને બહુ એટીટ્યુડ વાળા છે. સામાન આપણે લેવો ગ્રાહક હોય હારે કે કઈ આમ રીતના વાત કરો, કરવી એ ગ્રાહક નથી હારે વાત ખબર. કરતા જ નથી આવડતું. અને ક્યારેક ગુસ્સો હશે ને તો વિડીયો બનાવીને વાયરલ કરી દેવું. કોઈ આવશે જ નહીં ડીમાર્ટમાં હે ને લેવા. તમે ડીમાર્ટમાંથી આવી ગયા સીધા અહીંયા ક્રિસ્ટલે જો બધા બેસી ગયા છે. અને અમે એક મસ્ત મંગાવ્યું હતું પેનલેસ હેર રિમૂવર. આપણે ટ્રાય કરવાનો છે. આ ક્રિસ્ટલ છે. મને કરજો મારા હેર રિમૂવર નું છે. મારે બહુ એટલે આમાં શું છે, એને કીધું તું પાણી નાખીને તમે ઘસો ને એટલે ગાય ઘા સો ઓલો થાય તો પાણી વેક્સ. લઈ આવો જાઓ. થોડુંક પાણી વાળો આપો. પાણી વાળો હાથ કર પાણી બોટલ મને કરે હાલ મારામાં સ્ટાર્ટ કર. થોડુંક પાણી વાળો આપો. પાણીની બોટલ લઈ આવો. માવો ખાવા દે પછી પાણી આવશે. એટલે થૂકવાનું છે તારે. હા તો હવે પાણીથી નાખમાં મતલબ છે ને, try મારે કરો થૂકવાથી વધારે મતલબ છે. છે. દેખાય મારામાં દેખાય મારામાં છે તો વધારે મારામાં કર. આમ અહીંયા આમ જો આમ બુટી ની કરે અરે મારે ઓરિજિનલ છે. બધાને ઓરિજિનલ જ છે કઈ નથી માથામાં try કરી પેલા મને. હું થઈ જાય નકર કાઢિયા કરી દેવી. નકર હું થઈ જાય ઈ સૌથી હારે મારું કીધું છે આ ક્રિસ્ટલ છે હારો દેખાવ બધો શોખ છે. મારામાં કર તમારે. જોઈ લો રિઝલ્ટ છે એનું. વાહ ટેટુ દેખું દેખાવા માંડ્યું જરી આને જેટલા ટેટા છે ને બધા મેળ ઘણી હોય ને આપણે જે ઠીકરું કહીએ ને ઈ ગહું નો પડે મેલે જતો રહે. આ બધાને વેક્સ હાલે. કરવા બેઠીશું. લે અહીં મારે એમને મારે જો સાંભળો ને બધા હાથ પલાળી ના બધા વેક્સ કરવા બેઠી નહીં. દાઢી પલાળી અજયભાઈ. દાઢી ખાઈ. દાઢી નથી કરવી. વસ્તુ હવે જો મનોજભાઈનો વસ્તુ છે પહેલી તો એક વાત કે તમે જે પાણી અહીંયા નાખો છો ને ત્યાં નથી નાખવાનું, ક્રિસ્ટલ ઉપર પાણી નાખવાનું. હાલો ઈ ક્રિસ્ટલ ઉપર મનોજભાઈ હાલે. કઈ લઈને આ આવ્યા કઈક છે. જોવો તો બરાબર. ખબર પડે ને. મને હા, છે બોલાવશે પાંચસો. કોણ? ઈ કે આ પાણી વાળું તારે તમે બાથરૂમમાં નાતા નાતા જ બનો તા ઘરમાં. કઈ ભેગું થાય ભાઈ, ભેગું નહીં થાય તારે. અને બે સાઈડ આપું તો માવો ખાવા બેય ને ત્યારે બે કામ થઈ જાય તારે. અને પહેલા તો ઈ કે આ રૂવાટી નીકળે પછી 2 થી 3 વીક સુધી તો પેલા રૂવાટી આવવાનો ચાન્સ નથી એવું લખેલું છે આમાં. હવે તો જોઈએ હા આનું ભાઈ result ફરક છે કેવું જોવો. હા રહ્યો ચોખ્ખો દેખાય હરિયા જો ને લીસું લીસું થઈ ગયું એ હા જો આ. આને આ જો, ખોટું તો આ જો. નથી. ખોટું નથી અહીંયા હજુ. દેખાય આને તો ઓલું ખોટું છે તો ને. નથી. હા, આપણે સાચું છે. હાલો ભાઈ આપણે પૈસા વસૂલ. રિવ્યુ તો સારા છે. આ 90 કેટલા આવ્યું 99 100 રૂપિયાનું. આ 100 રૂપિયાનું આવ્યું છે. 100 રૂપિયા વસૂલ છે. એક બે વાર મનોજભાઈ. થાય. આ ઓલું ઠીકરું કેમ કહવી એમ કહી નાખવાનું મેલ નીકળી હે જાય. અરે લોહી નીકળી જાય તો ઠીક રામાં તો એક લેતા આવજો. એટલે આ મને બેઠા બે આ મને હુતા હુતા મારી પતાર જ ઠેકા રાખે અરે લોહી કાઢ નાખીએ, ધ્યાન રાખીએ. અને આ કેટલા કામ દી- કામ સારું સમજો તો હું એક લઈ આ તાર જોતું છે ને હા, હું ઘરે લઈ મારી જાઉં. હાટું લેતા આવજો. લઈ આવજો. તો 100 રૂપિયા લાવો. હું Google Pay કરી કોથળી ક્યાં નાખી દીધી ઘડીકમાં તમે? જો અમીર આદમી દેખાણી કે ભીખ માંગના શરૂ કરી દિયા. સહી બાત હે સહી બાત હે સહી બાત સારું છે ખબર ન પડે જો ઓલું નથી થતું. લાય મારી પાસે, હું ખબર ન આપણે લાય તો. હરી કાલે તારા અમા છે કાલનો શું પ્લાન છે તારે? આપણે પેલા તો 12 વાગે હોવાન છે. હા 12 વાગે જાગીને પછી આ ટમટમ ની દુકાને બધા દોસ્તાર આગળ બેહવાન છે. હું બપોરે આવી મળવા તને. આ બધા બપોર બેસું કરી. હા. ખાવું. 4-5 તું વગાડી દે છે પછી તાર રજા પૂરી થઈ જાય આપણે. એટલે તમાર હાટુ રજા આવે છે ને કેમ? ખાલી હું નીકળા મેં ટિકિટ બુકિંગ કરાવી કેની ટિકિટ હરીને પૂછ્યું? હરીન ન પૂછવાની માર ઘરવાળો છે હું કામ પૂછું કે તમને બધાને પૂછીને કરવાનું મારે બધું પણ ટાઈમ હોય હરી પાસે ટાઈમ હોય. વગર કેમ તમે પ્લાન કરી નાખો કે 5 વાગ્યા લગી અમારે ભેગો બેસ એટલે રજા પૂરી થઈ જાય એટલે મોટા વરસ આવવાનો છે ને તું એકે વરસા ની આવે મેં ટિકિટ બુકિંગ કરાવી લીધી છે ઉમરો મૂવી જોવા જાવ કયું ઉમરો ઉમરો મેં આજે જ ઓલામાં બુકમાં આ ઓલું ઓલું ગીત આવતું હતું ઉમરો ઉમરો. अरे बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो કાઈ હવે ગુજરાતી મૂવી છે મારે જવાનું છે મેં ટિકિટ બુકિંગ કરાવી લીધી ટ્રીઝર કોઈનું જોઈ કાંઈ નહીં બપોરે બપોરે મેં ટ્રીઝર જોઈ. એમાં છે ને ઓનલી લેડીઝ નું પિક્ચર છે. હા તો તને આ શું કામ છે અમારે? તો તમારે બધા નકરા લઠ્ઠાનું આવે ત્યારે અમને થારે લઈને ઢહડી જાતા नहीं
પરાણા નથી લીધા. તમે આવો. આવવાની ઈચ્છા હોય એટલે તમારે આવો. આવવાની તમે ઈચ્છા હોય કે આવો ન ના. હોય? હું કેવું સંજયભાઈ તમારે? કેમ એ એક જ મિનિટ ઓલું હળી ગયેલું હીરો બનતી જોવા મારે નહોતું જોવું ને તોય હું ન્યા જઈને પ્રેગ્નેન્ટ હતી ને તોય હું બેઠી પણ હતી. હીરો બધાયનું મોટા હતું. ઉપાડે એ તો લઈ પણ ગયા. બધાયનું હતું ને. બધાયનું હતું કાંઈ ને અમે બધાય છે કે નકરી લેડીઝ જ એ અરે તમારું ગીત તમારું પિક્ચર હોય એટલે કે લેડીઝ હતી અને અમે કહીએ એટલે કે આમાં કાંઈ નકરી લેડીઝ નથી बात तो सही है. લેડીઝ જેન્ટ્સ બંને છે હરીભાઈ બરાબર ને છે, પણ એમાં પિક્ચરમાં મેન શું છે ખબર? હા. કે ઉમરો પિક્ચરનું નામ કરી ત્યાં પડ્યું. મેં એટલું ટ્રેલરમાં જોઈ લીધું કે ઈ બાયું હોય ને ઈ ઘરનો ઉમરો ઓળંગીને પછી બહાર જાય ને હા. એટલે પિક્ચર નામ ઉમરો કરી નાખો. નાનો પેલી તો ઘરમાં ઓળંગીને રાખ્યો ના હા. હા. ઈ પિક્ચર તો હું આને picture જોઉં. ઈ ઓળંગે હું કામે કેમ કે તમાર જેવા બધાને ભટકાઈ ગયા હોય ને એટલે પોતે ખુલ્લા હાંડની જેમ રખડે બાયુને ઓલી કામ વાળી હોય ને નકરું ઢહેડા કરે કામ તો ખુલ્લા એટલે સાંજની જેમ પછી બધી બાયું રખડે. છે ને, રખડાય માં. પછી બધી બાયું છે ને હપીને વિચાર કરો કે ઈ ખુલ્લા હાંડની જેમ રખડે તો આપણે શું વાક આપણે હા, બસ રખડો પણ એમાં તારે શીખવા જેવું છે. તું હોય ને, તું રખડ. તારે શીખ એમ નહીં હરી, એને શીખવા જેવું પિક્ચર છે. ના રે ના મારે કાંઈક હું તમને છૂટી આપીશ ને હા. કારુને એમ કહે કે બાયું ખુલ્લા હાંડ ની જેમ રખડે હાંડ ની જેમ રખડે જેથી તમે કઈ કે ઘીરી રહ્યા તો ઈ વાત જો ને. કરું. हमारे यहाँ ऐसा ही होता है. એટલે તમને એમ લાગે કે અમે તમને આમ બાંધીને નથી રાખતા તમે કઈ ઓછા નથી કઈ अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. અમે તો હાંજ જ બહાર આની કે તમે દિવસે રખડો છો પણ મેં અરે આપણામાં પહેલા એવા તમારા લગ્ન જોયા છે કે ક્રિશા તારી પૂછડાની જેમ વાય વાય રખડે. બાકી વાહ વાહ રખડું કે ન રખડે ને ઘરવાળી તમે કોણ કેવા વાળા क्या कर रहे हैं यार तू? तो मजाक है क्या? મારે હરીનું ટેન્શન આવે. હરીનું ટેન્શન આવે. તમારી ઘરવાળી આવે ને એને ઘરમાં તાળું મારીને પૂરીને રાખજો માર કાઈ લેવા દેવા પણ એને નથી, હું એની પૂછી ઘરવાળી. એને આપણે પૂછી તમારે કેવી છોકરી જોતી તો હું કે હાંજે બહાર આવી જોઈ તો ઈ કેમ એમ કે બહાર પણ એટલું બધું બહાર નું આવવું જોવે. ગમે ત્યાં જાય અમારી બહાર છે કાંઈક વ્યવ- તમને ન મજા આવે ને તો તમે નહીં પેલા એક આવતા જગ્યા બાકી હું તો આવી ધુઆ નીકળ્યા દો જગા. નીકળે જ ને એની વાત જાવ તો અત્યારે નવું લાવી. હા. અમે તો ખાલી રાતે જ રખડી, આ તો દિવસે રખડતા હોય. એટલે હું બમ દિવસે રખડવા તમારે જાય. ઘર કેમ હાલે? રજા હોય તો રજા મહિનામાં એક રજા આવે. અને મહિનામાં એક એમાં રજા આવે. મારે કદી આવે. કાંઈ હા? જોઈ લેજો. તમે જ પૂછો ને. मेरे को ये मार मारो का खोपड़ी तोड़ साले का मार. તમે તો પૂછો જ ના. તમે ઢીકા ભેગો હા કાઢ નાખી. માર ઢીકો એકવાર અમે ખાવ. લગ્ન કરીને આવ્યા અમે માણસ છે તમારે મહિનાની એક રજા આવે ને તમારે અમને આપવાનું હોય તમારે ઓલા દોસ્તારું ન દેવાનું દોસ્તાર તો આ તો રાતે ભાઈ છે મળે ને, છે મારી ને. રજા મેં એને આપી. હું હા. કાંઈ કામે વયો જાય, મારી રજા મેં એને આપી દીધી. તું તને એટલે રજા. અમારી હારે રહેવાનું દોસ્તાર તમને રાતે મળે છે એને હું કીધું ભાઈ, family time હોય. એને રજા આપવાની. આ એમ નથી કહેતા કે આમ આખો દિવસ ઘરે રહ્યો થોડોક ટાઈમ ફેમિલી હા ક્રિશા, ફેમિલી ટાઈમ કરી કરીને ખબર આ ફેમિલી ટાઈમ કરીને મને એવું લાગે તારી પર આમ જબરદસ્તી થતી હોય. નથી, તમારે ઘરે બાયડી family છોકરા time હશે દે. ને ત્યારે તમને છે ને એને ભાન હું થાહે નથી ને એટલે નથી ખબર પડતી આખી દુનિયાને બાઈ છોકરા છે, રાતે ઘરે હોય. ઘરે હોય તો રાતે ઘરવાળો એકલા આટા મારતા હોય. તમારી બાઈ આવે ને તો ઘરે રાખજો તો ઈ તો એમ કે મારે પૂરીને રાખજો તાળું મારીને કાચની પેટીમાં રાખજો આમ શોપીસની જેમ 100 પીસની નહીં, રાતે એને પૂછડાની જેમ વાહે નો આવી જોવે. આવી મારો ઘરવાળો છે તમે જો હાંડો તમારે આવા નકર નહીં આવવાનું હું તો પણ હશું જો, રોજ જઈ સો વાત ને એક વાત. આ તો બેનપણી છે. હા. આની વાત તું માન કે ના માનતી? नहीं. માનું ઈ નોય માનું જો એને ભરોસો જ નથી, મતલબમાં ભરોસો નથી એને. માનું ઈ નોય માનું મને હરીને એમ કે ઉભરે હરીનું મારું કે હરી એમ કે માનું. હા. તો વાહ યાર. મને ખબર છે તમે છે ને અમારી ને અમારી બેનપણીમાં આમ એમ કે છે તાર બેનપણી આમ કરે અંદરો અંદર બચાવવાના ધંધા તમે કરો છો હરીએ મને આ સવાલ હરીએ કર્યો હોત ને ઉભરે. હા ઉજળ આપને કોઈને એકલા જવા નથી દેવા. એ વાત નહીં, પેલી વાત તો ઈ છે. બનાવવા ઈ માંગે છે કે હું હમણાં એમ બોલી ને કે થોડોક ટાઈમ ફેમિલી ને આપો આપણે ની વાત સાચી છે ને ઈ એમ જ કહે છે કે તમે આખો દિવસ તમે ફ્રેન્ડ ને આપી દો તમારા તો બધાય બોલવાના સોલી બોલે રાતે દોસ્તો હા હા હાલો. નોટ થોડો ઓકે time આપવો પડે. હા તો નોટ ઓન. થોડોક ટાઈમ એટલે તમે એમ કહો કે હું આખો દિવસ બહાર રહું ને ઘરે એક મિનિટ થોડોક ટાઈમ નું કીધું ને તો એને શું હોય કલાક ઘરે રહો પછી કલાકની આ 3 કલાક. 3 કલાક આપી. બધા કલાક દોસ્તાર જ રહો કે દોસ્તાર તમને કઈ ઘરે કઈ ખાવા પીવા નથી 4 દેતા કલાક. 4 કલાક. હે અરે ખર્ચા કરે તને એક વસ્તુ તે નોટિસ કર્યું, આ લગન પછી દોસ્તાર વાય હું પડી ગઈ છે. પડી જ જાય બોલોમાં કઈ વાંધો બોલોમાં નહીં. તમે કઈ કાલ છે ને, કાલ અડધો દીનો ટાઈમ એને આપો. અડધો હા. દી તો બાર દે નહીં. સવાર દી. અડધો દી કામ છે હવારે છે ને
રાશન કાર્ડ લઈને ઉપર જો કાંઈ કામ નથી એટલે બીજું એવા કામમાં એકલાને મોકલે